વાગરા વિલાયત દેરોલ માર્ગ પર ખડાઓનું સામ્રાજ્ય અને ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ત્રાહિમામ, તંત્ર સામે ઉગ્ર રોષ. વાગરા તાલુકાના અતિ મહત્વના ગણાતા વિલાયત દેરોલ માર્ગ પરની વાહન ચાલકોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ લેતો નથી. આ માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. જે એક તરફ મૃત્યુના કુવા સમાન ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે, તો બીજી તરફ આવડત વગરના કામને લઈને ઉડતી ધૂળની ડમરીઓએ વાહન ચાલકોને આસપાસના ગ્રામજનોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. સવારના સમયે કે વાહનોની અવરજવર વધતા જ માર્ગ પર જાણે ધૂળનું વાવાઝોડું છલાયું છે, જેના કારણે દૃશ્યતાનો અભાવ રહે છે અને અકસ્માતનું જોખમ સતત વધતું જાય છે. ધૂળના આ ગાઢ વાદળને કારણે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો જોવામાં ભારે મુશ્કેલી પડી છે. માર્ગની બિસ્માર સપાટીને કારણે વાહનો ધીમા ચાલે છે અને સતત ધૂળ ઉડતી રહે છે, જેણે હવે એક ગંભીર સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા નોકરિયાત વર્ગના લોકોને સતત ધૂળ શ્વાસમાં જવાથી શ્વાસ અને ફેફસા સંબંધિત બીમારીઓનો ભય સતાવી રહ્યો છે. આ માર્ગ પર ખાડાઓની ગંભીરતાને કારણે વાહન ચાલકો ખાડાથી બચવા માટે વારંવાર માર્ગ પર આડું વાહન હંકારે છે, જે ધૂળ ઉડાડવામાં વધારો કરે છે. સ્થાનિકોના મતે તંત્ર દ્વારા માર્ગની સમારકામ કે યોગ્ય જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. નાગરિકોની ઉગ્ર માંગ છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર આ માર્ગ સમસ્યાને પ્રાથમિકતા આપી તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરી ધૂળની ડમરીઓથી મુક્તિ અપાવે, જેથી પ્રજાને સુરક્ષા અને આરોગ્યની રાહત મળી શકે.